સુરત શહેરના ડુમસ વાય જંકશન રોડ પર કોઈ કારણોસર સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી। આગ પર કાબુ મેળવી લેવાયો હતો। ડુમસ વાય જંકશન રોડ ઉપર સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો। જોકે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે ડુમસ વાય જંકશન રોડ ઉપર સીએનજી કાર પસાર થઈ રહી હતી। દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ગણતરી મિનિટોમાં જ આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। જી સાહેબ, આપણું નામ અને શું બનાવ બન્યો કઈ જગ્યા? મારું નામ પીએન પટેલ, વેસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર। હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું, તો મગદલા ગામ હોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી। ત્યાં મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર, એટલે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહીં હતી। સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો ભલોતા। એ કેટલા લોકો સવાર હતા આમાં? લગભગ એ લોકો 4 વ્યક્તિ હતા અંદર, કઈ સ્કૂલમાં કઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા। જી, આમાં કોઈ જાનહાનિ, કોઈને ઈજા પહોંચવામાં આવી છે? આમાં જાનહાનિ કે ઈજા કોઈ થઈ નથી। જે ફાયરની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી? જે સળગતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો।